પૂજ્ય મોરારી બાપુના શ્રીમુખે 947મી રામકથા રાજકોટના ભાગે 12 વર્ષ પછી આવી છે. સદભાવના વૃદ્ધાશ્રમના 300 કરોડના જે સમગ્ર વિશ્વનું સૌથી મોટું નિસંતાન વડીલો માટેનું જે વૃદ્ધાશ્રમ બની રહ્યું છે તેના માટેનું અને સમગ્ર ભારતને 151 કરોડ વૃક્ષો વાવી અને તેનો ઉછેર કરી લીલુંછમ બનાવવાના પુણ્ય સંકલ્પ સાથે યોજાનાર આ રામકથાના આગમનને ભક્તિભાવથી વધારવા માટે દેવી દેવતાઓના આહ્વાન માટે અને યજ્ઞ સંપૂર્ણપણે શુદ્ધ બને, શુભ બને, સુખાકારી બને, શાંતિકારી બને તેવા ઉમદાર પવિત્રાશયથી આજે 108 કુંડની યજ્ઞનું આયોજન અયોધ્યા નગરી એટલે કે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું, જેમાં દેશ વિદેશમાંથી પણ દંપતીઓ પોતે અહીંયા જોડાણા હતા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી આ યજ્ઞમાં પોતાની દિવ્ય આહુતિ, પુણ્ય આહુતિ આપી હતી. ભક્તિ સેવા અને પ્રસાદમાં ત્રિવેણી સંગમ રાજકોટમાં 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી જ્યારે સર્જાવાનો છે ત્યારે આપણા લોકપ્રિય માધ્યમથી સૌને વિનંતી કરું છું કે આપણે સૌ સાથે મળીને રામકથાનું શ્રવણ લઈએ, પ્રસાદને પણ આરોગ્ય અને આ સેવામાં તન મન ધનથી સદભાગી બને.